નમસ્કાર, આપણું નગરમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ જામનગરની, તો જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। 16 મિનિટમાં જ 2 આંચકા અનુભવાયા છે। બપોરે 4:14 અને 4:30 વાગે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો। રિક્ટર સ્કેલ પર 2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 22 કિલોમીટર દૂર છે, જ્યારે બીજો આંચકો 2.2 ની તીવ્રતાનો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 13 કિલોમીટર દૂર તેનું માપવામાં આવ્યું હતું। તો જામનગરમાં ભૂકંપનો આંચકો આવ્યો છે, 13 કિલોમીટર દૂર છે ભૂકંપનું કેન્દ્રબિંદુ। ભૂકંપના આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ 2 ની તીવ્રતા છે। 16 મિનિટમાં જ 2 ભૂકંપના આંચકા જામનગરમાં આવી ગયા। આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા નાથુ રામડા જોડાઈ ચૂક્યા છે। નાથુ, જણાવશો કે જામનગરની ધરાધ્રુજી છે, 16 મિનિટમાં 2 આંચકા આવ્યા છે, શું વધુ વિગતો? જી બિલકુલ પ્રતિપાલ, આજે બપોરે 4:14 અને 4:30 એટલે કે 16 મિનિટના ગાળામાં ભૂકંપના 2 આંચકા આવ્યા છે। તેનું કેન્દ્ર બિંદુ જામનગર આસપાસ નોંધાયું છે, એટલે કે જામનગરથી 22 કિલોમીટર અને બીજો આંચકો છે તે જામનગરથી 13 કિલોમીટર દૂર અનુભવાયો છે। પરંતુ સારી બાબત એ છે કે આ બંને આંચકાઓની તીવ્રતા એકદમ ન્યૂનતમ છે, એટલે જે ભયનો માહોલ છે તે યથાવત રહ્યો છે। પરંતુ રાહત એ છે કે ન્યૂનતમ જે છે તે રિચર સ્કેલમાં આંકડા નોંધાયા છે। પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આજ દિવસ દરમિયાન જે 4 આંચકા નોંધાયા છે તેને લઈને જિલ્લામાં ભય ફેલાયો છે, અને આ ભયનો માહોલ એટલા માટે અવિરત રહ્યો છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 12 થી 13 આંચકા અનુભવાઈ ચૂક્યા છે, જેના કારણે જિલ્લાની પ્રજા છે તે હાલ થોડો ભયભીત છે, કેમ કે હવે વધુ માત્રામાં આંચકો આવશે કે કેમ તેને લઈને જે છે તે ભયનો માહોલ છે। પરંતુ સામે પક્ષે તંત્ર દ્વારા કોઈ પણ પ્રજાને ભય ન રાખવાની અને આ જે આફ્ટર શોક છે તેવું જણાવાઈ રહ્યું છે। પ્રતિભા જી આભાર નાથુ, માહિતી બદલ। તો કોર્પોરેશન સીમાંકનના નોટિફિકેશન સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। રાજ્ય સરકારના નોટિફિકેશન સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી। રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઈકોર્ટની નોટિસ। 20 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે। ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત લોકો સાથે ચર્ચા વગર લેવાયો છે નિર્ણય, તેવું અરજદારનું કહેવું છે। સરકારનો નિર્ણય પંચાયત રાજના સિદ્ધાંત વિરુદ્ધ છે, તેવું પણ અરજદારનું કહેવું છે। કઠવાડાની આશરે 24,000ની વસ્તી ધરાવે છે, તેવું અરજદારનું કહેવું છે। કઠવાડા ગ્રામ પંચાયતનો નિકોલમાં સમાવેશ થતા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે। આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, જણાવશો કઠવાડા ગ્રામ પંચાયતનો નિકોલમાં સમાવેશ થતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, શું વધુ વિગતો? પ્રતિપાલ, રાજ્ય સરકાર તરફથી જે કોર્પોરેશનમાં સીમાંકનને લઈને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તેના ઉપર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે કઠવાડાને નિકોલ વોર્ડમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે તે નગરપાલિકાના સિદ્ધાંતો વિરુદ્ધ છે। સાથે જ ગ્રામ પંચાયતમાં જે અલગ અલગ જોવા જઈએ તો અંદાજિત 24,000 જેટલી વસ્તી ધરાવતું ગ્રામ પંચાયત છે, અને પ્રજાને પૂછ્યા વગર આ પ્રકારનો નિર્ણય લેવો તે અયોગ્ય છે, જેને લઈને હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી છે। અને 20 સપ્ટેમ્બરે જ્યારે સુનાવણી હાથ ધરાશે ત્યારે જવાબ રજૂ કરવા માટે સરકારને નિર્દેશ પણ કરવામાં આવ્યો છે। જી આભાર દિવ્યા, માહિતી બદલ। તો 1/8/18ના પરિપત્ર કરનારા અધિકારી સામે પગલાં ભરાયા છે। જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી સામે કાર્યવાહી કરાઈ છે। જ્વલંત ત્રિવેદીની તાત્કાલિક ધોરણે જીએડી પ્રોટોકોલમાં બદલી કરાઈ છે। જ્વલંત ત્રિવેદી પાસેથી ક અને ગ શાખાનો હવાલો પણ પરત લેવાયો છે। ક અને ગ શાખા દ્વારા નીતિ વિષયક બાબતો અંગે નિર્ણય લેવાયો છે। આંદોલનકારીઓ દ્વારા અધિકારી સામે પગલાં લેવા કરાઈ હતી માંગ। રાજ્યના અનેક પોલીસ મથકમાં પગલાં લેવા માંગ કરાઈ હતી। તો આ તરફ સુરતમાં કોરોના કમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ખૂબ જ વધી રહ્યો છે। સુરતમાં એક જ પરિવારમાં 3થી વધુ કેસ નોંધાયા છે, અને સુરતમાં એક જ પરિવારમાં 3થી વધુ કેસના 700 બનાવ નોંધાઈ ચૂક્યા છે। હોમ આઇસોલેશનમાં રહેતા વ્યક્તિઓથી સંક્રમણ ફેલાયું હોવાનું સામે આવી રહ્યું છે।
ત્યારે હવે સુરતમાં દર્દીઓને કમ્યુનિટી કેસ સેન્ટરમાં મોકલાશે। એક આખો પરિવાર સંક્રમિત થતો હોવાનો ટ્રેન્ડ ચિંતાજનક થઈ ગયો છે। તો આ વિશે જ વધુ વાતચીત કરવા માટે આપણી સાથે ડોક્ટર પાર્થિવ જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર પાર્થિવ, જણાવશો કે જે રીતની સુરતમાં અત્યારે હાલમાં ટ્રેન્ડ સામે આવ્યો છે, કમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ખૂબ જ વધી રહ્યો છે। એક જ પરિવારના એવા 700 કેસ સામે આવ્યા છે, જેમાં 3 થી વધુ કેસ હોય તેવા 700 અત્યારે હાલમાં પરિવારો સામે આવ્યા છે। શું આપની પહેલી પ્રતિક્રિયા? આ વસ્તુ ઘટના જે બી આ બની રહી છે એ ખૂબ જ એક્સપેક્ટેડ હતી, કારણ કે અત્યારે જે પ્રમાણમાં કેસ થઈ રહ્યા છે એ કેસમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં આપણે છીએ, અને કોઈ પણ વ્યક્તિને ક્વોરન્ટાઇન જો કરવામાં આવે છે તો એ ક્વોરન્ટાઇનના નિયમોનું પાલન કરતા નથી। દરેક વ્યક્તિ પોતાના રૂમમાં ક્વોરન્ટાઇન થતા નથી। એ લોકોને ક્વોરન્ટાઇન સમજવામાં આવ્યું હોવા છતાં બી પોતાના રૂમની બહાર આવે છે, ઘરમાં અન્ય લોકોની સાથે નજીક સાથે રહીને જમે છે, કોમન ટોયલેટ બી વાપરે છે। બીજું કે ઘણા દર્દીઓ એવા હોય છે કે જેને પોતાને કોરોના હોવાની ખબર પડતા જ પોતે એબ્સ્કોન્ડ થઈ જાય છે, મીન્સ કે ગવર્મેન્ટની દેખરેખમાંથી બી ચાલ્યા જાય છે, અને એ પોતે દેશમાં જઈને અથવા અહીંયા સુરતમાં પોતાના અન્ય કોઈ સ્થળ પર રહીને સારવાર કરે છે ઘરે, પરંતુ એ સમાજમાં ફેલાવે છે। ચોક્કસથી અત્યારે હાલમાં સુરતમાં જે રીતે સતત કેસ વધી રહ્યા છે, આખો પરિવાર સંક્રમિત થતો હોવાનો ટ્રેન્ડ ખૂબ જ ચિંતાજનક છે, તેવું પણ ડોક્ટર પાર્થિવ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો આપણી સાથે ડોક્ટર પાર્થિવ ફરીથી જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર, જણાવશો કે અત્યારે હાલમાં જે રીતનું અત્યારે હાલમાં સુરતનો બનાવ સામે આવ્યો છે કે એક જ પરિવારમાં 3 થી વધુ કેસ હોય તેવા 700 અત્યારે હાલમાં બનાવ નોંધાઈ ચૂક્યા છે। તો ડોક્ટર પાર્થિવ જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર પાર્થિવ, જણાવશો કે આ રીતની જે સમસ્યાનો સામનો અત્યારે ન માત્ર સુરત પરંતુ અલગ અલગ જિલ્લાઓમાં પણ આ રીતના જે કેસ છે તે સામે આવ્યા છે, હોમ આઇસોલેશન જ્યારે થતા હોય છે ત્યારે આ રીતની ઘટનાઓ સામે આવે છે, અને રોકવા માટે જનતાને ખાસ શું અપીલ કરવા માંગશો આપ? હેલો? હા, હજી ડોક્ટર સાહેબ મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? હા, આવી રહ્યો છે। હજી ડોક્ટર પાર્થિવ, જે રીતે અત્યારે હાલમાં સતત કેસ વધી રહ્યા છે, ન માત્ર સુરતમાં પરંતુ અલગ અલગ જિલ્લાઓમાં પણ આ રીતના કેસો વધી રહ્યા છે, હોમ આઇસોલેશન જ્યારે કરવામાં આવે છે ત્યારે બીજા પણ જે સગાભાલા સંબંધીઓ હોય છે, ઘરના જે પરિવારજનના લોકો છે તેઓને પણ ક્યાંક ચેપ લાગતો હોય છે, તેને અટકાવવા માટે ખાસ શું પગલાં લેવા જોઈએ? જનતાને શું અપીલ કરશો? મારી જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારની અફવાઓમાં ન આવે। આ બીમારી છે ખૂબ જ ચેપી છે। આ બીમારી સામાન્ય તીવ્રતાની બી હોઈ શકે છે। લોકો ગફલતમાં રહે છે કે મને આ કોરોના નથી, મને સામાન્ય શરદી ખાંસી અથવા સામાન્ય તાવ છે, મારે ક્વોરન્ટાઇન રહેવાની જરૂર નથી હોતી, આવી પ્રકારની બેદરકારી રાખતા હોય છે। બીમારીની શરૂઆતમાં કોરોના અને અન્ય બીમારીઓનો તાવ એક સરખા લક્ષણો વાળો હોય છે। લોકો સામાન્ય બીમાર પડે અને સામાન્ય તાવ આવે તો પણ ક્વોરન્ટાઇન થવાની જરૂરિયાતને સમજી નથી રહ્યા। એટલે મારી લોકોને અપીલ છે કે કોરોના છે એ ખૂબ જ ચેપી રોગ છે। તમે જે રીતે ધારો છો એ રીતે આ બીમારી તમને સામાન્ય લાગતી હોય શરૂઆતમાં, પરંતુ 100 માંથી અમુક ટકા વ્યક્તિને 5-7 દિવસ પછી ગંભીર બને છે। માટે સાવચેતીના ભાગરૂપે કોઈ ડોક્ટરે તમને કહ્યું હોય કે તમારે ઘરે રૂમમાં ક્વોરન્ટાઇન થવાનું છે તો તમારે ચોક્કસથી એના દરેક નિયમોનું પાલન કરવું જોઈએ। જો તમને એમ લાગે કે તમે આ નિયમોનું પાલન નથી કરી શકતા, તમારી પાસે ઘરમાં સગવડતા નથી, તો સરકારે અને સમાજ સેવકોએ જે બી ક્વોરન્ટાઇનની સગવડતાવાળી અન્ય જગ્યાઓ બનાવેલી છે ત્યાં જઈને ક્વોરન્ટાઇન થવું જોઈએ, પરંતુ ક્વોરન્ટાઇનના ચુસ્તપણે પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે। હજી ડોક્ટર સાહેબ, ખાસ કરીને સુરતમાં આ રીતના કેસ અત્યારે હાલમાં વધી રહ્યા છે, બીજી તરફ તંત્ર દ્વારા તમામ જે જુદા જુદા ક્ષેત્રો છે તે પણ હવે અનલોક 4માં ખોલી દેવામાં આવ્યા છે। શું કહેશો, જે સુવિધાઓ છે તે પણ ન અટકે ને ખાસ કરીને કોરોનાનો જે આ કેસ છે, સંક્રમણ છે તે પણ આપણે અટકાવી શકીએ, એ અંતર્ગત કઈ રીતે આગળ પગલાં લેવા જોઈએ? પગલાની અંદર અત્યારે સરકાર જે રીતે કરી રહી છે કે ભાઈ કોઈ બી શંકાસ્પદ દર્દી હોય કે જેનો રિપોર્ટ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, દરેક વ્યક્તિએ ક્વોરન્ટાઇન થવું જરૂરી છે લક્ષણવાળા। આ પ્રકારની સમાજમાં જાગૃતિનો બિલકુલ અભાવ છે। સમાજમાં એ બાબતની જાગૃતિ કરવાની ખૂબ જ જરૂર છે કે રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોવા છતાં તમને કોરોના હોવાની પૂરી સંભાવના છે।
તમને સામાન્ય લક્ષણો હોય બીમારીના, અન્ય કોઈ રિપોર્ટમાં બીજી કોઈ બીમારીનો તાવ નહીં દેખાતો હોય તો બી તમારે ક્વોરન્ટાઇન થવું ખૂબ જ જરૂરી છે. આ બાબતે સમાજમાં બિલકુલ જાગૃતિ નથી. લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે છે તો એવું માની બેસે છે કે મને કોરોના ન હોય, મારે ક્વોરન્ટાઇનની જરૂર નથી. અને એસએમસી દ્વારા જ્યારે અહીંયાથી સારવાર લખી આપવામાં આવે છે ત્યારે દર્દી ઘરે જઈને સારવાર તો લે છે પરંતુ ક્વોરન્ટાઇન થતા નથી. એ એવું માને છે કે મારો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે ધન્વંતરી રથમાં એટલે હવે મને કોરોના નહીં હોય. જ્યારે હકીકત એવી છે કે 50% દર્દીઓને કોરોના હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવશે. કાયદેસર રીતે આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ જો લક્ષણ હોય તો એમને આરટીપીસીઆર ટેસ્ટ બી કરવો જોઈએ, જે બિલકુલ નથી થઈ રહ્યો. અને આના કારણે ઘણા બધા દર્દીઓ એવા છે કે જે કોરોના હોવા છતાં પોતાની જાતને કોરોના નથી અને સામાન્ય બીમારી ગણી અને ક્વોરન્ટાઇન થતા નથી. એટલે મારી લોકોને અપીલ છે કે તમને લોકોને સામાન્ય લક્ષણ બી હોય તો પણ કોરોના હોવાઈ શકે. એ બાબત કડવી હકીકત છે જેને તમારે ધ્યાનમાં લેવી જોઈએ અને ક્વોરન્ટાઇનના નિયમોનું ચુસ્ત પાલન કરવું જ જોઈએ. કોઈ વ્યક્તિએ સામાન્ય બીમારીમાં રિપોર્ટ નેગેટિવ હોય તો પણ ક્વોરન્ટાઇન છોડવું જોઈએ નહીં. 14 દિવસ સુધી દરેકે ક્વોરન્ટાઇન રહેવું જોઈએ. હજી ડોક્ટર સાહેબ ખૂબ જ સચોટ વાત આપે જણાવી કે ખાસ કરીને ક્વોરન્ટાઇન રહેવું જોઈએ અને ટેસ્ટ કરાવવો જોઈએ. ઘણીવાર જે રીતે સામાન્ય શરદી, સળેખમ, ઉધરસ તેમજ તાવ હોય છે તો લોકો ટેસ્ટ નથી કરાવતા, પરંતુ લોકોને ખાસ શું અપીલ કરશો કે ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ જેના કારણે ઘરના જે બીજા વ્યક્તિઓ છે તેઓને આપણે સેફ રાખી શકીએ. હા, ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ અને ટેસ્ટની અંદર આપણી ટેસ્ટની એક મર્યાદા છે, એક લિમિટેશન છે. જે બાબતની જાણકારી લોકોને નથી હોતી એ સરકારે જાહેર કરવી જોઈએ કે આપણી પાસે પરફેક્ટ ટેસ્ટ અવેલેબલ નથી. આપણો ટેસ્ટ 50% પરફેક્શન વાળો છે. કોરોનાના 100% પાક્કા દર્દીઓને પણ 100 માંથી 50 દર્દીને ટેસ્ટ પોઝિટિવ આવે છે. એટલે ટેસ્ટ છે એના કરતા વધારે મહત્વનું છે લક્ષણો. દર્દીને લક્ષણો આવે સામાન્ય શરદી, ખાંસી, તાવના તો આ લક્ષણોને 100% કોરોના ગણી અને ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ. એમણે ટેસ્ટના પરિણામ ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં. હજી ડોક્ટર સાહેબ આજે જ એક એવો કેસ આવ્યો હતો સુરતનો તે કે એક વ્યક્તિ હતા, તેઓનો એક ઝોનમાં જ્યારે રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે પોઝિટિવ આવે છે, બીજા ઝોનમાં રિપોર્ટ કરે છે ત્યારે નેગેટિવ રિપોર્ટ આવે છે. તો તેમાં જે વ્યક્તિ હોય છે ક્યાંક દુવિધામાં પડતો હોય છે. આવા ઘણા કદાચ વ્યક્તિઓ છે તેઓને આપ શું સલાહ સૂચન આપવા માંગશો? આ દુવિધાનું કારણ છે કે કોઈ વ્યક્તિને આ ટેસ્ટની લિમિટેશન, એની મર્યાદા સમજાવવામાં આવેલી નથી. જે બી ટેસ્ટ છે રેપિડ એન્ટીજન ટેસ્ટ એ પરફેક્ટ ટેસ્ટ નથી. એની અંદર 50% જ એક્યુરેસી છે. કોઈ પણ વ્યક્તિમાં રિપીટ સેમ જગ્યાએ સેમ ટેસ્ટ કિટથી સેમ રિપીટ ટેસ્ટ કરવામાં આવે તો બી ચાન્સીસ છે કે એમાં વેરિએશન આવે. તો આ લિમિટેશન અને મર્યાદાને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. જે કોઈ સામાન્ય વ્યક્તિને સમજાશે નહીં જ્યાં સુધી સરકાર એના માટે જાગૃત નહીં હોય. સરકાર અત્યારે બે રીતે ખાસ પગલા ભરે એવું જરૂરી છે કે જેના ટેસ્ટ નેગેટિવ આવે એ વ્યક્તિઓને ખાસ સમજાવે કે આ ટેસ્ટ નેગેટિવ એ સજેસ્ટ નથી કરતું કે તમે નોર્મલ છો. પોઝિટિવ ટેસ્ટ પોઝિટિવ ગણવાના હોય છે, નેગેટિવને નેગેટિવ નથી ગણવાના હોતા. આટલા માટે થઈ અને એ વ્યક્તિએ લિમિટેશન ટેસ્ટની સમજવી જરૂરી છે. લક્ષણો ઉપર ભાર આપવાની જરૂર છે, ટેસ્ટ ઉપર નહીં. વ્યક્તિને લક્ષણ છે તો ટેસ્ટ ચોક્કસથી કરાવે, પરંતુ ટેસ્ટના રિઝલ્ટના ઉપર બંધાર રાખીને બેસે નહીં. એમને ક્વોરન્ટાઇન થઈ જ જવું જોઈએ. હજી ડોક્ટર સાહેબ આ કોરોનાના કપરા કાળમાં જે સામાન્ય જનતા છે તેમજ રાજ્ય સરકાર છે બંને એક હાથે તાળી નથી વાગતી. બંનેને આપ ખાસ કરીને શું સૂચન અને સલાહ આપવા માંગશો કે કોરોનાના કપરા કાળમાં કઈ રીતે આવનારા સમયમાં પગલાં લેવા જોઈએ? બસ એના એ જ છે જે પહેલેથી આપણે જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું, સામાજિક મેળાવડાથી દૂર રહેવું. લોકો જ્યારે શરૂઆતમાં અતિશય સંક્રમણ હતું એનાથી થોડા કેસ ઘટ્યા એટલે લોકો અત્યારે આર્થિક કટોકટીના કારણે બાંધછોડ કરી અને બધા જ પ્રકારના જે બી નિયમો અને સૂચનાઓ છે એનું ઉલ્લંઘન કરવા લાગ્યા છે. તો મારા તરફથી એ અપીલ છે કે આર્થિક લોકડાઉન ખુલેલું છે, સામાજિક લોકડાઉનને હજી બી પાળવાની જરૂર છે. કોઈ પણ બિનજરૂરી મીટિંગો, કોઈ પણ બિનજરૂરી મળવાનું ટાળવાનું છોડવું જોઈએ. અમારી હોસ્પિટલોની અંદર ડેન્ગ્યુ, મેલેરિયા માટે કે અન્ય કોઈ બીમારી માટે દાખલ થયેલ દર્દીને સગા ખબર કાઢવા આવે છે, મળવા આવે છે. આ બધા જ પ્રકારના રિવાજો ખૂબ જ ભયજનક છે. પબ્લિક છે એને આ બાબતે હજી બી જાગૃત રહેવાની જરૂર છે કે હજી કોઈ કોવિડ કાળ પૂરો થયો નથી. તમને જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી તમને એવું લાગે છે કે આ બાકી છે, પરંતુ આ એક પછી એક દરેક વ્યક્તિ આના સંપર્કમાં આવશે તો દરેક વ્યક્તિ ના થશે. હજી ડોક્ટર સાહેબ અત્યારે હાલમાં કોરોનાનો કપરો કાળ તો ચાલી જ રહ્યો છે, સાથે જ ક્યાંક ડબલ સિઝન પણ ચાલી રહી છે અને મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગો પણ અત્યારે હાલમાં ફેલાઈ રહ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ પણ વધી રહ્યા છે, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે.
તેવા જે પેશન્ટ છે જેમને ડેન્ગ્યુ મેલેરિયા તેમજ ઝાડા ઉલટી છે અને ખાસ કરીને કોરોનાથી તે કઈ રીતે વધારે સાવચેતી માટે કઈ રીતના પગલાં તેઓએ લેવા જોઈએ? કોઈ પણ વ્યક્તિને તાવ આવશે અત્યારે તો એ વ્યક્તિએ ડોક્ટર પાસે જઈ અને પોતાનું સારવાર છે કરાવી લેવી જોઈએ અને ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ. તાવની બીમારી, મચ્છરજન્ય બીમારી, અન્ય બીમારી અને કોરોનાની બીમારી, એક પણ બીમારીમાં આપણી પાસે 100% શ્યોરિટી વાળો કોઈ ટેસ્ટ અને ક્રાઇટેરિયા નથી કે જે આપણે એપ્લાય કરી અને શરૂઆતમાં જ પારખી લઈએ કે આ બીમારી કોરોના ગણવી કે નહીં. માટે રોગચાળાની પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ કે જે બીમાર પડ્યો અને તાવ આવ્યો એ વ્યક્તિએ સારવાર લઈ અને ક્વોરન્ટાઇન થઈ જ જવું જોઈએ. આપણને ખ્યાલ ન હોય મેલેરિયા છે, ડેન્ગ્યુ છે કે સામાન્ય ઝાડા ઉલટી છે કે કોરોના છે, આવું બનશે. અત્યારે દરેક દર્દીની અંદર ચિત્ર છે, ક્લિનિકલ પિક્ચર એ કન્ફ્યુઝિંગ હોય છે. કોઈ પણ ડોક્ટર 100% ખાતરીથી તમને નહીં જણાવી શકે શરૂઆતના 5 દિવસ કે તમને એક્ઝેક્ટલી કઈ બીમારીનો તાવ છે. માટે દરેક તાવનો વ્યક્તિ છે એ જેવો તાવ આવે એ તરત જ એમણે ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ અને સારવાર ડોક્ટરના દેખરેખ હેઠળ કરવી જોઈએ. આગળ જતા અમુક દિવસોમાં એક પછી એક જરૂરિયાત મુજબના ટેસ્ટ કરી અને ડોક્ટર તમને કહી શકશે કે આ પ્રકારનો તાવ છે, પરંતુ જ્યાં સુધી ડોક્ટર ક્લિયર નહીં કહી શકે તે ઇનિશિયલ તબક્કાની અંદર તમારે ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ. કોઈ પણ તાવના વ્યક્તિએ અત્યારે ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ. જી આભાર ડોક્ટર પાર્થિવ વીટીવી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સચોટ માહિતી દર્શક મિત્રોને આપવા બદલ. તો અત્યારે હાલમાં જે રીતે કોરોનાનું રિપોર્ટ કાર્ડ પણ સામે આવ્યું છે. સુરતમાં પણ સતત કેસ વધી રહ્યા છે. ક્યારે કેટલા કેસ થયા? 1 સપ્ટેમ્બરે 289 તો 265 છે. 2 સપ્ટેમ્બરે કેસ છે તે વધી રહ્યા છે. 3 સપ્ટેમ્બરે 272, 4 સપ્ટેમ્બરે 271 કેસ સામે આવ્યા હતા સુરતમાં. તો 5 અને 6 તારીખે 277 અને 295 એટલે કે 250 ની ઉપર કેસ આવી રહ્યા છે સુરતમાં. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. જોતા રહો આપણું નગર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. આગળ વાત કરીએ રાજકોટની. તો રાજકોટમાં ખાનગી હોસ્પિટલો પર હેમાંગ વસાવડાએ મોટો આરોપ લગાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ફ્રીમાં પ્લાઝમા આપે છે, જ્યારે હોસ્પિટલ દ્વારા પ્લાઝમા આપતા સમયે રૂપિયા વસૂલાય છે. ડોક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે ખાનગી હોસ્પિટલોનું ઓડિટ થવું જોઈએ, જેમાં તમામ બાબતોનો ખુલાસો થઈ શકે છે. હેમાંગ વસાવડાએ કહ્યું છે કે સરકારે ખાનગી હોસ્પિટલોને લૂંટવાની પરવાનગી આપી છે અને સરકારે જે ચાર્જ નક્કી કર્યા છે તે જ વધારે છે. સરકાર કોરોનાની સારવાર ફ્રીમાં થતી હોવાનો ખોટો દાવો કરી રહી છે. પ્લાઝમા ડોનર્સ માટે ડોનર પોતે પ્લાઝમા મફત આપે છે, પણ હોસ્પિટલો દર્દી પાસેથી 12,000 રૂપિયા ડોનેશનનો ચાર્જ લે છે. આ ચાર્જ પણ બંધ કરાવવો જોઈએ. જ્યારે ડોનેશન ફ્રી થાય છે, પ્લાઝમા આપનાર વ્યક્તિ પૈસા નથી લેતા, ત્યારે આ 12,000 શેના હોસ્પિટલો ઉઘરાવે છે? આ બાબત પણ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. તો રાજકોટની ખાનગી હોસ્પિટલનું કારસ્તાન સામે આવ્યું હતું. દર્દીઓને લૂંટવા માટે બેઠી છે રાજકોટની ચિરાયુ હોસ્પિટલ. મંજૂરી વગર જ આપે છે કોરોનાની સારવાર. રૂપિયા કમાઈ લેવા મંજૂરી વગર કોવિડ દર્દીઓને દાખલ કરી દે છે. આરએમસીના ચેકિંગમાં પોલ ખુલી હતી. ચેકિંગમાં કોરોનાના 15 દર્દીઓની સારવાર મંજૂરી વગર જ થઈ રહી હતી. મહાપાલિકાએ નોટિસ ફટકારી છે. નોટિસ ફટકારવાથી ચિરાયુ હોસ્પિટલ સુધરી જશે ખરી? તે પણ એક પ્રશ્ન છે. રોકાઈશું વધુ એક વિરામ માટે. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં 22 દિવસના બાળકે કોરોનાને માત આપી છે. ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ હતું બાળક. બાળકની માતાને કોરોના થતા બાળક થયું હતું સંક્રમિત. અત્યાર સુધી 74 બાળકોને કોરોના થયો છે. તો 21 બાળકો સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં પણ આવી હતી. તો આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે. માનુ, જણાવશો કે વડોદરામાં 22 દિવસના બાળકે કોરોનાને માત આપી છે, શું કહેશો? પ્રતિપાલ, આ 22 દિવસનું બાળક જયારે એની માતાને કોરોના થયો ત્યારે બાળકને પણ કોરોના થયું હતું અને એના કારણે એની સારવાર શરૂ કરવામાં આવેલી. ગોત્રી કોવિડ હોસ્પિટલના જે પીડિયાટ્રિક વિભાગ છે ત્યાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકનો રિપોર્ટ છે હવે નેગેટિવ આવ્યો છે ને એને રજા આપવામાં આવશે.
પરંતુ મુદ્દો એ છે કે આ 22 દિવસના બાળકે અત્યારે કોરોનાને માત આપી છે અને બાળક કોરોનામાંથી મુક્ત થઈ આજે આ બાળકને રજા આપવામાં આવશે. અત્યાર સુધીમાં 74 બાળકો છે કોરોનાના સંક્રમિત થયા છે અને એમાંથી 21 બાળકો સાજા થયા છે. એ બાળકોને રજા પણ આપવામાં આવી છે. બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે અને એના કારણે જે સારવાર છે અલગ પ્રકારથી કરવામાં આવે છે અને આ 22 દિવસનું બાળક છે કોરોનાથી મુક્ત થયું. જી આભાર માનું સમગ્ર માહિતી બદલ. તો જે રીતે વડોદરાની આ ઘટના છે, 21 બાળકો સાજા થતા હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી અને 22 દિવસના બાળકે કોરોનાને માત આપી છે. તો એક પોઝિટિવ મેસેજ પણ જાય છે સમગ્ર સમાજમાં કે જો 22 દિવસનું બાળક કોરોનાને માત આપી શકે છે તો તમામ લોકો પણ શા માટે ન આપી શકે. તો અમદાવાદમાં પેટ્રોલ પંપ પર વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે જજીસ બંગલો રોડ વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર વીટીવી દ્વારા માફિયા સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 1 લીટર પેટ્રોલ માપવામાં આવ્યું હતું. ત્યારે જજીસ બંગલો વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર પણ પૂરતા પ્રમાણમાં પેટ્રોલ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. વીટીવી ન્યૂઝ શહેરની અલગ અલગ જગ્યાએથી આજે રિયાલિટી ચેક કરી રહ્યું છે અને પેટ્રોલ અને ડીઝલમાં ખરેખર છેતરપિંડી થાય છે કે નહીં અને સીએમને જે ફરિયાદ થઈ છે તેમાં કેટલી હકીકત છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી છું. અત્યારે જજીસ બંગલો વિસ્તારમાં જ આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર આપણે ઉપસ્થિત છીએ અને ત્યાં જઈને જોઈશું કે પૂરું પેટ્રોલ મળે છે કે નહીં. બસ કર દે ચાલુ દોસ્તો. તો અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે, ત્યાં પણ વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અને જોઈ શકાય છે કે 5 લીટરનું જે સરકારી જે માપ છે તે જ પ્રમાણે અહીંયા પેટ્રોલ છે તે નાખવામાં આવ્યું અને જોઈ શકાય છે કે 5 લીટર પૂરું પેટ્રોલ છે તે અત્યારે આમાં જોવા મળી રહ્યું છે. એટલે કે જે ક્યાંક ફરિયાદો ઉઠી રહી છે તેના પર વીટીવી ન્યૂઝ સતત રિયાલિટી ચેક કરી રહ્યું છે. 397.30 પૈસાનું 5 લીટર પેટ્રોલ છે તેનું પૂરું વેચાણ કરવામાં આવે છે. અહીંયા 79.46 પૈસા છે તે ભાવ છે. શું કહેશો, કઈ રીતે વેચાણ કરવામાં આવે છે ને કઈ રીતે ચેક થાય છે? તમે કેવા પ્રકારની કાળજી રાખો છો કઈ ખોટું ન થાય તે માટે? અમે તો રોજ સવારે 5 લીટરનું માપ ટેસ્ટિંગ કરીએ જ છે ચેક કરવા માટે કે ક્વોન્ટિટી બરાબર આવે છે કે નહીં આવે. બસ એ અમારું રૂટ છે કે બધા કસ્ટમરને પૂરું પેટ્રોલ મળવું જોઈએ અને એના માટે અમે રોજ સવારે ચકાસણી કરીએ. સવારે ચેકિંગ કરો? જલ્દી સવારે. બિલકુલ. તો દરરોજ સવારે લીટે 5 લીટરનું ચેકિંગ છે તે કરવામાં આવે છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે ફરિયાદો ઉઠી રહી છે તેને પગલે જ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી, રિયાલિટી ચેક કરી હતી. ત્યાં પણ આ પેટ્રોલ પંપ છે તે ખરો ઉતર્યો છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલાની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.